બેઠક પર ચૂંટણીનો રસાકસી ભર્યો જંગ જોવા મળી રહ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિક મકવાણાએ શહેરી વિસ્તારમાં પ્રચાર કર્યો। મહેતા માર્કેટમાં આવેલા તોપવાળા મેલડી માતાજીના મંદિરે સૌપ્રથમ દર્શન કર્યા। હોલસેલ વેપારીઓને રૂબરૂ મળ્યા હતા અને મત આપવાનું આહવાન કર્યું હતું। સાથે જ જંગી બહુમતીથી જીતાડવાની અપીલ કરી હતી। ઋત્વિક મકવાણાએ જણાવ્યું હતું કે સુરેન્દ્રનગર બેઠક પર સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને સાથે જ કોંગ્રેસ આ બેઠક પર ભવ્ય વિજય થશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો। વિસ્તાર ગ્રામ્ય હોય કે શહેરી હોય, તમામ વિસ્તારોની અંદર પ્રતિસાદ સારો એવો મળી રહ્યો છે અને આ વખતે પહેલી વખત એવું લાગી રહ્યું છે કે મતદારો પૂરી તાકાતથી ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં છે। સુરેન્દ્રનગર લોકસભા મત વિસ્તાર ખૂબ જ વિશાળ મત વિસ્તાર છે। સ્થાનિક પ્રશ્નો ઘણા સમયથી છે। પાછલા 10 વર્ષની અંદર સ્થાનિક પ્રતિનિધિત્વએ વિસ્તાર માટે યોગ્ય જવાબદારીપૂર્ણ જે રજૂઆતો કરવી જોઈએ એ રજૂઆતો નથી થઈ, નિષ્ક્રિય રહ્યા છે। એના કારણે આ વખતની ચૂંટણી છે એ સ્થાનિક મુદ્દાઓ ઉપર જ આધારિત રહેશે। તો સુરેન્દ્રનગરમાં કોંગ્રેસના ઉમેદવારે ક્ષત્રિય સમાજના કાર્યાલયની પણ મુલાકાત લીધી। ઋત્વિક મકવાણાએ સ્વાભિમાન લડત સમિતિના કાર્યાલયની મુલાકાત લીધી। ક્ષત્રિય સમાજના આગેવાનો, મહિલાઓ અને યુવાનો સાથે ચર્ચા વિચારણા કરી। ભાજપ વિરુદ્ધ મતદાન કરી કોંગ્રેસના ઉમેદવારને જીતાડવા આહવાન કર્યું છે। કોંગ્રેસ ઉમેદવાર ક્ષત્રિય સમાજના કાર્યાલયની મુલાકાત લેતા જ રાજકારણ ગરમાયું હતું।